હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવો મેંગો શ્રીખંડ બનાવીશું. તો ઉનાળાની સિઝનમાં આ રેસીપી તમે એકવાર ટ્રાય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મેંગો શ્રીખંડ બનાવવા માટે મેં અહીં એક મોટો વાટકો દહીં લીધેલ છે. તો હવે આપણે એક સાફ સુથરાው કપડું લઈશું, તેમાં આપણે દહીંને આ રીતે ઉમેરીને તેને બાંધીને રેડી કરીશું. તો કોઈ એવી જગ્યા પર દહીંને બાંધીને છોડી દો જેથી દહીંનું બધું જ પાણી છે તે નીતરી જાય. તો હવે આપણે જે ખાંડ છે તેનો આપણે ભૂકો કરીને રેડી કરીશું. તો આપણી ખાંડ છે તે બિલકુલથી દળાઈને રેડી છે. તો હવે 7 થી 8 કલાક પછી આપણે જે દહીં બાંધીને રાખ્યું છે તે ચેક કરીશું. તો આપણું બધું જ દહીં છે તેમાંથી પાણી નીકળીને એકદમ લચકો એવો બનીને રેડી છે. તો હવે આપણે એક બાઉલ લઈશું, તેમાં બધું જ દહીં ઉમેરી દઈશું. તો દહીં ઉમેર્યા બાદ આપણે જે ખાંડનો ભૂકો કર્યો છે તે ઉમેરી દઈશું. અહીં આપણે દહીંની ક્વોન્ટિટી પ્રમાણે તેમાં ખાંડ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં કોઈ પણ જાતના એસેન્સ કે બહારની કોઈ પણ વસ્તુ વગર અહીં આપણે ઘરે જ હોમમેડ શ્રીખંડ બનાવીને રેડી કરીશું. તો આ બાળકોને બિલકુલ ના નડે તેવો ટેસ્ટી એવો શ્રીખંડ બનીને રેડી થશે. તો હવે આપણા દહીંમાં આપણે ખાંડનો ભૂકો ભેળવીને એડ કરી દીધો છે. તો હવે આપણે કેરીના ટુકડા લઈશું. તો કેરીના ટુકડાને મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરીને તેનો પલ્પ રેડી કરીશું. તો હવે આપણે જે દહીં રાખ્યું છે તેમાં તે પલ્પ ઉમેરી દઈશું. તો હવે આપણે કેરીનો પલ્પ ઉમેર્યા બાદ દહીંને સારી રીતે ફેટી લઈશું, જેથી આપણો કેરીનો પલ્પ છે તે દહીંમાં સારી રીતે ભળી જાય. તો બિલકુલ નેચરલ એવા કલરથી આપણે શ્રીખંડ બનાવીને રેડી કરીશું. બહારનો કોઈ પણ કલર યુઝ કર્યો નથી. તો તમે જોઈ શકો છો ટેસ્ટી એવો શ્રીખંડ બનીને બિલકુલથી રેડી છે. તો હજુ આપણે તેમાં ગાર્નિશિંગ માટે કંઈક ટેસ્ટી એવું ઉમેરીશું. તો વિડીયોને સ્કીપ ના કરો અને લાસ્ટ સુધી જોજો. તો હવે અહીં કેરીના મેં બિલકુલ નાના નાના ટુકડા કરીને રેડી કર્યા છે. તો આપણો જે શ્રીખંડ તૈયાર થયો છે તેમાં આપણે તે બધા જ કેરીના ટુકડા ઉમેરીને એડ કરી દઈશું. તો આ કેરીના ટુકડા જ્યારે શ્રીખંડમાં ખાવામાં આવે તો બહુ ટેસ્ટી લાગે છે અને મજા પડી જાય છે. તો આ શ્રીખંડની રેસીપી તમે ઉનાળામાં ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો. નાના મોટા બાળકો બધા જ ને મજા પડે તેવી આ રેસીપી છે. તો ગરમા ગરમ પૂરી જોડે ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની તો મજા જ અલગ છે. તો આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયોઝ તમને મળી રહે. તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરો.